નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયોમાં। આજે આપણે સોમવતી અમાસના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે આપણે માહિતી મેળવીશું, તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। સોમવતી અમાસે કરજો આટલું, જાણી લો વ્રતની વિધિ। સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની હોય છે અને તેના ઉપવાસ પણ કરવાની પરંપરા છે। સનાતન પરંપરામાં અમાસ તિથિનું ખૂબ જ મહત્ત્વ છે અને તેમાં પણ જો આ તિથિ સોમવારના દિવસે કે પછી શનિવારના દિવસે આવે છે તો તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે। જ્યારે કોઈ પણ મહિનાની અમાસ સોમવારે આવે છે ત્યારે તેને આપણે સોમવતી અમાસના નામથી ઓળખીએ છીએ, જેથી સોમવાર કે શનિવારના દિવસે આવતી અમાસનું મહત્ત્વ ખૂબ જ છે। આ વખતે ભાદ્રપદ મહિનાની અમાસ સોમવતી અમાસ છે, જે તારીખ 2 સપ્ટેમ્બર 2024 છે। સોમવતી અમાસની તારીખ 2 સપ્ટેમ્બરે છે। સોમવતી અમાસની તારીખ 2 સપ્ટેમ્બરના સવારે 5:21થી 3 સપ્ટેમ્બરના રોજ સવારે 7:24 સુધી છે। જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસને લઈને ઘણા બધા નિયમો બનાવવામાં આવ્યા છે। સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અને ઉપાસના કરવાની હોય છે અને આ દિવસે ઉપવાસ કરવાની પણ પરંપરા છે। આ દિવસે પરિણીત મહિલાઓ વ્રત રાખે છે, તે શુભ માનવામાં આવે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા જે તે મહિલાઓ કરે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે તેઓ પ્રાર્થના કરે છે। મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળવાનું ભૂલશો નહીં, કારણ કે સોમવતી અમાસના અમુક એવા નિયમો છે જે ભૂલથી પણ ના કરવા જોઈએ, નહીં તો ભગવાન શિવ ક્રોધિત થઈ જશે। તો ચાલો જાણીએ। તે સિવાય પૌરાણિક માન્યતાઓ અનુસાર પૂર્વજોને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદને મેળવવા માટે અમાસની તિથિએ સ્નાન કરવું જોઈએ અને દાનનું કાર્ય પણ કરવું જ જોઈએ। વર્ષમાં 12 અમાસને ઉજવવામાં આવે છે, જેમાંથી ભાદ્રપદ મહિનો એટલે કે ભાદરવો મહિનો જે આપણે ઓળખીએ છીએ, ભાદ્રપદ મહિનાની અમાસ તિથિ સૌથી વિશેષ તિથિ તરીકે માનવામાં આવે છે અને સોમવતી અમાસ 2024નો શુભ યોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાસનો શિવયોગ સવારથી સાંજના 6:20 સુધી રહેશે। તેથી સાંજના 6:20 સુધી સોમવતી અમાસ રહેશે। તે જ સમયે સિદ્ધ યોગ સાંજે 6:20થી મધ્યરાત્રિ સુધી ચાલશે। આ બંને યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેમજ એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય કરવાથી સફળતા મળશે, તેમજ સાથે જ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે। તેથી સોમવતી અમાસ પૂજન વિધિ સોમવતી અમાસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દેવી દેવતાઓનું ધ્યાન કરીને કરવામાં આવે છે અને દિવસની શરૂઆત કરવામાં આવે છે। તેથી સોમવતી અમાસનું ખૂબ જ વિશેષ પ્રમાણમાં મહત્ત્વ છે। આ પછી સ્નાન કરવું જોઈએ અને હવે સૂર્ય ભગવાનને જળ ચડાવવું એ શુભ માનવામાં આવે છે। આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો। શાસ્ત્રો અનુસાર આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળના વૃક્ષને સ્પર્શ કરીને
પૂજા કરવામાં આવે છે. તેમજ આ ઉપરાંત ડાંગર સોપારીના પાન અને હળદરને ભેળવીને તુલસીના ઝાડને વિધિ પ્રમાણે અર્પણ કરવાની હોય છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. તેથી આ પરંપરા આપણે આગળ વધારવી જોઈએ. સોમવતી અમાસ પર કરો આ ઉપાય. સોમવતી અમાસના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે. કહેવાય છે કે આ તિથિએ પીપળના ઝાડની 108 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. તેથી પીપળના ઝાડને આપણે 108 વાર પ્રદક્ષિણા સોમવતી અમાસના દિવસે કરવામાં આવે છે. ત્યારબાદ પીપળના ઝાડ પર રક્ષાસૂત્ર પણ બાંધી શકાય છે. તેમજ એવું પણ માનવામાં આવે છે કે આનાથી અખંડ સૌભાગ્યવતીનું સુખ પ્રાપ્ત થાય છે. તેમજ વિવાહિત જીવન સુખી રીતે પ્રાપ્ત થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સોમવતી અમાસના દિવસે અવશ્ય કરો આ 3 પ્રકારના દાન. દૂર થશે બધી જ પરેશાની. શ્રાવણ માસની અમાસ આવતીકાલે એટલે કે 2 સપ્ટેમ્બર 2024ના રોજ આવી રહી છે. આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે દાન કરવાથી ઘણા બધા દેવી દેવતાઓ આપણી પર પ્રસન્ન થાય છે. જેથી આ દિવસે દાન કરવાથી આપણા રહેલા દોષો બધા જ દૂર થઈ જાય છે અને વ્યક્તિને જીવનમાં ઘણા બધા પ્રકારનો લાભ પ્રાપ્ત થાય છે. જ્યારે તે સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. જે સોમવતી અમાવસ્યાનું ખૂબ જ પ્રકારમાં મહત્ત્વ વધી રહ્યું છે. આ શુભ દિવસે 3 અલગ અલગ દોષોથી મુક્તિ મેળવવા માટે આપણે અલગ અલગ પ્રકારના દાન કરવા જરૂરી છે. જેથી દાન કરવાથી આપણા પર રહેલા દોષો દૂર થઈ જાય અને દેવી દેવતાઓ આપણા પર પ્રસન્ન થઈ શકે. તો મિત્રો, સોમવતી અમાસના દિવસે કયા કયા દાન કરવાથી દોષો મુક્ત થાય છે તે આપણે આગળ જાણીશું. સોમવતી અમાસના દિવસે વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાનના ઋણમાંથી રાહત મળે છે. જરૂરિયાતમંદ લોકોને વસ્તુઓનું દાન કરવાથી લાભ થાય છે અને લાલ અને પીળા રંગના વસ્ત્રો પણ દેવતાઓને આપણે અર્પણ કરી શકીએ છીએ. આ વસ્ત્રો અર્પણ કરવાથી આપણા દોષો મુક્ત થઈ શકે છે. આ દરમિયાન લીલા રંગના કપડાં પણ આપણે દેવી દેવતાઓને ચડાવી શકીએ છીએ. જેથી આપણે તેમના આશીર્વાદ શુભ પ્રકારે પ્રાપ્ત કરી શકીએ. કપડાં રેડીમેડ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પરંતુ જો તેને સિલાઈ કરવામાં આવે તો વધુ સારું રહેશે. જો આ શુભ અવસર પર વસ્ત્રોનું તમે લોકો દાન કરો છો તો તમને વિશેષ આશીર્વાદ દેવી દેવતાઓના પ્રાપ્ત થાય છે. તેથી આપણે વસ્ત્રોનું દાન કાલ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ અવશ્ય કરવું જોઈએ. તેમજ જો આપણે ઋષિઓના ઋણમાંથી મુક્તિ મેળવવી હોય તો આ ઉપાય જરૂરથી કરજો. જો ઋષિઓના ઋણમાંથી તમારે મુક્ત થવું હોય તો આ શુભ અવસરને જવા ન દો. આ દિવસે તમે ગ્રંથ પુરાણ અને શાસ્ત્રોના પુસ્તકોનું પણ દાન કરી શકો છો. તેથી આપણે સોમવતી અમાસના દિવસે પુસ્તકો, વસ્ત્રોનું પણ દાન કરવું જોઈએ.
આ સિવાય આ દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂરી વસ્તુઓ પણ આપણે આપી શકીએ છીએ. ખાસ કરીને એવી વસ્તુ આપો કે જેનાથી તેને શિક્ષણ પણ પ્રાપ્ત થાય અને તેને શિક્ષણ ક્ષેત્રે પણ ફાયદો થાય. પિતૃદોષથી આ રીતે મેળવો રાહત. પિતૃદોષથી મુક્ત થવા માટે તમારે સોમવતી અમાસના દિવસે આટલા કાર્ય જરૂરથી કરવા જોઈએ, જેથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળે. તો મિત્રો, સોમવતી અમાસના દિવસે જો પિતૃદોષથી મુક્ત થવું હોય તો આ વસ્તુઓનું દાન કરો. આ સમયગાળા દરમિયાન ભોજનનું દાન કરવું એ સૌથી મોટું દાન માનવામાં આવે છે. તેનાથી પૂર્વજોની આત્માઓને શાંતિ પ્રાપ્ત થાય છે. આ સિવાય આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ આપણને ઘણો બધો લાભ થાય છે. તેથી સોમવતી અમાસના દિવસે બ્રાહ્મણોને દાન એટલે કે ભોજન કરાવવું જોઈએ. આ ખાસ દિવસે ભોજનનો અમુક ભાગ આપણે ગાય, કૂતરા અને અન્ય પ્રાણીઓ માટે પણ કરવો જોઈએ. તેથી ગાય, કૂતરા અને અન્ય પ્રાણીઓને પણ આપણે ખવડાવવું જોઈએ. તો મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો? તેમજ જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.